દવા પીવી છે? થોડીક દવા પી લ્યો. એને દવા પીવામાં બહુ બીક લાગે નહીં કીશું? કડવી લાગે ને? કડવી લાગે ને? હા તો કડવી લાગે ને? ન પીવી ગમે ને એ દવા. દહીંના થઈ ગયા ત્યારે બા જઈશ દહીંના દરાવા જો. અરે ભાઈ એક મોટું છે લઈ તો એ જમવાનું છે આલ્કોહોલ આવતી રહે ને બટેકા વટાણાનું શાક ને આવતી રહે ને મૂરો. તારે સાહેબ જતી જતી હેલો દોસ્તો, તો કેમ છો? મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. પપ્પાનો વ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધા દોસ્તોને. આ ઘરનું બધું કામ થવા માંડ્યું છે. કિસ્સો તો શું કરે? બાર આવી તો તું રમેશ તંબુમાં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પછી પછી શું આવે? મારા વ્લોગ મારી ચેનલને લાઈક કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ જોરથી તો બોલ. આ શું હે? આ શું હે? સવારમાં રમવા માંડી છે તંબુમાં આપણા રાધે કૃષ્ણ. પપ્પા શું કરો? બેઠો હું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મારામાં વ્યૂ આવે છે પણ કોઈ લાઈક નથી કરતું, તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને કામ ઉપર જો વ્લોગ ચાલુ કર્યો છે, સવારમાં હિરલે વ્લોગ ચાલુ કર્યો છે, તો થોડો થોડો અમારા ફેમિલીને સપોર્ટ કરતા જાજો. મમ્મી શું કરો? દાણો કરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બા એ બા શું કરો? શું કરો હે બા? બાસકી ગોઠવી કેવું મેં ખખેરી બાસકું રાખ્યું હતું જેટલી વારમાં ક્યાંક ચડાવી. બા એ બા શું કરો? ભેણું કરું. દહીંનું કરી હે બા અત્યારે. આપણો મીઠુડો એ કિસુ તું શું કરેસ? શું કરેસ? હમણાં તો રમતી હતી. જો કિસુ કામ કરવા માંડી છે તારે નહીં કિસુ? આમ તો જો તો ખરી. હા તો પાડ. કામ કરેસ ભરતો તું. એમ કે સુંદર બાવાની છે. તમે બેસી ગયા? બસ જો બેસવાની બધું મૂઠું હું. આજ કે સુન મજા નથી, તાવ આવ્યો છે. હે તાવ આવ્યો છે? હે કિસુ નથી આવ્યો. કિશન દવા પાઈ દ્યો. હા દવા પીવી છે? થોડીક દવા પી લ્યો. એને દવા પીવામાં બહુ બીક લાગે નહીં કિસુ? કડવી લાગે ને? કડવી લાગે ને? હા તો કડવી લાગે ને? તાવ ન પીવી ગમે ને એ દવા. મમ્મી બધી દઈશું ભરી નાખી છે અને પપ્પા હવે રહેવાનું ચાલુ કરે છે. તો હાલો હવે અમે કામે બેસી જાય. દહીંના થઈ ગયા ત્યારે બા જઈશે દહીંના દરાવા જો. અરે ભાઈ એક મોટું છે લઈ તો કિસુ તું જઈશ? તું જઈશ? હા હા કેવું જાઉં છું કે જાસ તું? રિક્ષામાં બેસી ગઈ છે જવા હટ.
એવું હે કીસુ તાતા તો કદી ખુલ્લો હતો ઓલો એ તો ખુલ્લો જ નથી એક વાર બંધ કરે તાતા ગાડી દેખાય તો આપણને બા કંઈક લેતા આવજો દહીંનું દરાવા જઈશું હવે જમવાનું બની ગયું હવે કામ બંધ કરી દીધું હવે અમે જમવા બેસી જાય પપ્પા હા શું હે જમવાનું મન છે આલ્કોહોરી આવતી રહે ને બટેકા વટાણાનું શાક અહીં આવતી રહે ને મૂરો તારે સાઈડ જોતી છે ને રોટલો છાસ લઈ જાઓ અય આ થાળીમાં જાવ દે બાપા ચાલો જમી લઈ હેલો ગાઈસ વાગી ગયા 5 તો ચાનો ટાઈમ થઈ ગયો આ બધા ગયા ચા બનાવવા અને ભેગું આવી ગયું પાણી તો એક ચા બનાવે છે એક પાણી ભરવા ગઈ ત્યાં સુધી કામ કર્યું બંધ ચા આવે એટલે ચા પી લે 4 વાગી ગયા તો હું ચા બનાવીને લાવી મમ્મી ચા ગારે પપ્પા શું કરો આ ભરે એટલે ચા પી લો મીઠો નથી બને એવી ને હે ખબર ને હું થોડી ચાકુને બનાવું મીઠો છે તો આજ તો તારો વારો સારું કહેજો કાંઈક આજે તો 2 દિવસથી આમ કે મીઠો બનાવ્યો હા મીઠો જ છે કાંઈ મીઠો નથી ભાઈ યાર તમે દરરોજ ખાલી ખોટું ખોટું પીઓ છો મમ્મી તમે કહો તો મને મીઠો બહુ ભાવે એટલે હું તો શું કહું. દાદા દી દાદાને પૂછજો કેવો ચા બને એમ. દાદા પૂછશે જા હા ચા દાદા આ કેવો બને છે દાદાને માં નથી શું મીઠો મીઠો બરાબર જ છે મમ્મીને કાઢવો મમ્મી તમને કેવો લાગ્યો મને દવા ભાવે એટલે હું આજ પાડું ને આજે તો મીઠો હાલો તમે ચા પીવા આ જો પાણી આવે અને કામ બંધ થાય ચા તો પી લીધો પણ હજુ કામ ચાલુ ના થાય આ જો પાણી આવે એટલે જ આ વારામાં પાણી પાય આ જો રાત્રે ઠંડી બહુ છે ને તો ભઠ્ઠામાં લાકડા કાઢી દીધા ભઠ્ઠો કરવામાં વાંધો ના આવે હાલો છે હાલો એ પાણી પાવું ગયો કા હજી 200 કાઢવાના છે ભલે હવે. જો ટમેટાની પાકવા માંડ્યું છે જો પાકી ગયા ટમેટા એક કાલે પપ્પાએ એવું પાક્યું હતું તો આજ તો બીજું પાકવા માંડ્યું છે જો પાકવા માંડ્યું પાછું આ એ પપ્પા આ દરરોજ કેમ પપૈયા પાકી જાય છે હવે તો ખાલી થઈ ગયા આમાં કોઈ તમે ક્યાં રહેવા દીધો હો દરરોજ બબે ચોરીને ખાવું હો પાકી ગયું પાછું આજે આવડું કાલે તોડી જરા હવે આજે જોઈ આવી છે પપૈયું પાક્યું તમારે પપૈયા ખાવા હે બહુ મીઠા હોય છે આજ તો લાંબો વારો હતો તો પાણીનું ટીપડું ઠલવી નાખ્યું હોય પાણી નવું ભરશે હવે આપણે એ મમ્મી આ ધોવો ને ટીપડું ગયો કા ધોઈ નાખ્યું ટીપડું પાણી ભરાવા માંડ્યું ટીપણું ભરાઈ જાય એટલે આપણે મોટર બંધ કરવાની છે હવે પાણી આવ્યું હતું તો આ બધું પાણી થઈ ગયું છે જુઓ ભીનું થઈ ગયું છે
હલો કોરું કરી નાખી, સાફ કરી નાખી. કરવું તો પડશે જ. કામ બધું કરી નાખ્યું છે. હવે હાજનું રાંધવાનું ચાલુ કરી દઈએ. બા જો લહર ફોલવા માંડ્યા છે નહીં બા? હા તો હવે હાજનું રાંધવાનું ચાલુ કરવાનું છે. હેલો ગાઈસ, આજ થોડીક ઠંડી વધારે છે તો આપણે ભઠ્ઠો કરી નાખ્યો છે. જે છોકરા કેવા ગોઠવાઈ ગયા છે, તને લાઈનમાં ગોઠવાઈ ગયા છે. એક જો આમથી આવે હજી તાપવા, ખબર પડી ગઈ ભઠ્ઠો આવી ગયો. જો જો આવી ગઈ તાપવા. કેવી ટાઈટ છે માનસી? ફૂલ ટાઈટ છે. હાલો તાપવા. તને ટાઈટ ભાઈ છે? મને તો વાય ફૂલ. ભઠ્ઠો કરી નાખ્યો છે, તાપી લઈ થોડીક વાર.